નમસ્તે, હું નીતાબેન કુકિંગ ચેનલથી. તો કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે શિયાળામાં ખવાતો ખૂબ જ સ્વાદિષ્ટ એવો ગુંદર પાક બનાવવાના છીએ, જે ખૂબ જ ગુણકારી છે. વડીલો, બાળકો તેમજ બધા આ ગુંદર પાક ખાઈ શકે છે. ગુંદર પાક ખાવાથી હાડકાં મજબૂત રહેશે, કમરમાં દુખાવો પણ નહીં થાય. તો મિત્રો, કોઈને કોઈ રીતે તો આપણે શિયાળામાં ગુંદર પાક ખાવો જ જોઈએ. તો આવો સરસ મજાનો ગુંદર પાક બનાવીએ, આપણા પરિવારને ખવડાવીએ. તો ચાલો ગુંદર પાક બનાવીએ. ગુંદર પાક બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો ફ્રેન્ડ્સ, આપણે પહેલાં એ જોઈ લઈએ કે આપણે કઈ વસ્તુની જરૂર પડશે. તો આ મેં 50 ગ્રામ ટોપરાનું છીણ લીધું છે, સૂકા ટોપરાનું છીણ છે, અને તમે પાવડર પણ લઈ શકો છો. 50 ગ્રામ છીણ છે, 50 ગ્રામ ગુંદ છે, 1 ચમચી સૂંઠનો પાવડર છે, 1 ચમચી ખસખસ છે, 2 થી 2.5 ચમચી ઘી છે, અને આ કાજુના ટુકડા છે, અને આ 60 ગ્રામ જેટલી ખાંડ છે. સૌથી પહેલાં તો આપણે ફ્રેન્ડ્સ એક ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર પેન લીધું છે. તમે કોઈ પણ વાસણ પણ લઈ શકો છો, અને એમાં આ 2 ચમચી ઘી ગરમ કરવા માટે મૂકું છું. આપણે આ ઘીમાં ગુંદને થોડો થોડો કરીને તળવાનો છે. ઘી આપણું હવે ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે થોડોક એડ કરીએ ગુંદને, અને પાછો થોડીક વખત પાછો કરીએ. એમ કરીને 2 થી 3 વખતમાં આપણે ગુંદને તળી લેવાનો છે, કારણ કે આપણે ઘી થોડું મૂક્યું છે. ખોટું ઘીને વેસ્ટ ના જવા દેવું પડે. વચ્ચે વચ્ચે ગેસને ધીમો કરી દેવાનો. આપણે આ થોડા ઘીમાં જ તળવાનો છે, એટલે 3 વખતે હું આ 50 ગ્રામ ગુંદને તળવાની છું. આ મેં બધો જ ગુંદને તળી લીધો છે, સારી રીતે તળાઈ ગયો છે. હવે ગુંદ તળેલા આ પેનમાં થોડુંક અમથું એટલું ઘી છે. એ ઘીમાં જ આપણે આ ટોપરાના છીણને સેજ ગરમ કરીને નવશેકું તળવાનું છે, ખાલી થોડુંક એવું. ગરમ ગરમ વાસણ છે, અને થોડુંક તેલ હતું, ઘી હતું, તો એમાં આપણે આ સેજામાં ફેરવીને તળી લઈએ. હલકું એવું તળવાનું છે. આપણે આ કોપરાના છીણને હલકું એવું સાતળવાનું છે. આ જે થોડુંક અંદર ઘી બચ્યું હતું, એ ઘીમાં જ આપણે સાતળી લેવાનું છે. 1 મિનિટ માટે આ આપણું સતળાઈ ગયું છે, કારણ કે વાસણ તો આપણું ગરમ જ હતું, અને ઘી પણ ગરમ હતું. તો ગેસને ઓફ કરી દઈએ. એક વાસણમાં એને કાઢી લઈએ. આપણો ગુંદ ચડી ગયો છે, અને એને હવે આ વાટકીની મદદથી થોડું થોડું પ્રેસ કરી દેવાનું છે, જેથી આપણો ગુંદ એકદમ ભૂકો થઈ જાય. આ આપણો ગુંદ બધો જ ભૂકો થઈ ગઈને કમ્પ્લીટ છે. જો આવી રીતે વાટકીથી ને પછી હાથની મદદથી મેં બધો જ ભૂકો કરી લીધો છે. ગેસ સ્ટાર્ટ કરીને આપણે જે ગુંદર તળ્યો હતો એ જ પેનમાં હું આ 60 ગ્રામ જેટલી ખાંડ છે, ખાંડને એડ કરું છું. અને ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે. આપણે ચાસણી લેવાની છે, એટલે અને હલાવતા રહેવાનું છે. ખાંડને ઓગાળવાની છે આપણે. એક તારની ચાસણી આપણે લેવાની છે.
તો આપણી આ ખાંડ હવે ઓગળી ગઈ છે અને હવે આપણે ચાસણીની રાહ જોવાની છે. એક તારની ચાસણી થાય ત્યાં સુધી હલાવવાનું છે. જો હવે આપણી ચાસણી આ રેડી છે તો એ આપણે ચેક કરવા માટે એક વાટકી ઉપર આમ ટીપું નાખી અને આંગળીની મદદથી આમ તાર કરવાનો છે. જો એક તાર થઈ છે, આપણી ચાસણી રેડી છે. ગેસને બંધ કરી દેવાનો છે. અને હવે એમાં આપણો આ ગુંદ જે તળીને એકદમ ભૂકો કરીને રાખેલો છે એ ગુંદને એડ કરવાનો છે. એમાં આ ટોપરાના છીણને એડ કરવાનું. આ 1 ચમચી સૂંઠને, 1 ચમચી ખસખસને અને આ કાજુના ટુકડા છે. કાજુના ટુકડા તમારે ઓપ્શનલ છે, નાખવા હોય તો નાખવાના, નહીં તો સ્કીપ કરી શકો છો. અને આ બધાને મિક્સ કરી દેવાનું. આપણી ચાસણી થોડીક કડક આવી ગઈ હોય તો થોડુંક પાણી એડ કરવાનું છે, એટલે ચાસણીને થોડીક ઢીલી પડી જશે. જો હવે આપણો આ ગુંદર પાક રેડી છે. સરસ મજાનો ગુંદર પાક વડીલોને પણ ખાવા માટે અપાય અને બાળકોને ને આપણે બધાને ખાઈ શકાય એવો ગુંદર પાક છે. ગુંદર છે એ આપણા હાડકાને ખૂબ જ સરસનું કામ કરે છે, હાડકાને ઉપયોગી છે. એટલા માટે જ શિયાળામાં આપણે ગુંદરને પચાવી શકીએ છીએ. તો શિયાળામાં આપણે ગુંદને આવી રીતે આમ કોઈ પણ રીતે ખાઈ શકાય છે. હાલો હવે ગેસને આપણે ઓફ કરી દેવાનો છે. આ ગ્રીસ કરેલી એક પ્લેટ છે અને એમાં ચમચાની મદદથી આપણે આમાં મિશ્રણ લેવાનું છે. પ્રેસ કરી દેવાનું છે ચમચાની મદદથી. એક વાટકો છે ગ્રીસ કરેલો, એની મદદથી આપણે આમ બધી જ બાજુથી ઉપરથી બેસાડી દેવાનો છે. આપણો આ ગુંદર પાક તૈયાર છે. હવે આપણે અડધી કલાક માટે આને ઠરવા દેવાનો છે, પછી આપણે કાપા કરવાના છે. મિત્રો અડધી કલાક થઈ ગઈ છે અને આપણે આ મિશ્રણને હવે કાપા પાડીએ. આવી રીતે આમ તમારે જેવડા કાપા પાડવા હોય એવડા કાપા પાડી લેવાના છે. હવે આપણે એક ચોસલાને ઉપાડવાનો છે. આ આપણો ગુંદર પાક તૈયાર છે. મિત્રો મારી વાનગી તમને પસંદ હોય તો મિત્રો જરૂરથી લાઈક અને શેર કરજો. તમારા મિત્રોમાં વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને વધારેમાં વધારે લોકો મારી વાનગી જોઈ શકે. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મને પ્રોત્સાહન આપો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે જ. આવજો, ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ નવી વાનગી સાથે.